ગુજરાતમાં રાજકારણ તો ગરમાયું જ છે। આ બધાની વચ્ચે નિયમ છે કે ગુજરાતમાં ચૂંટણી આવવાની હોય તે સમયે કોઈક ને કોઈક નવું માણસ છે તે પોતાની પાર્ટીને લઈને મેદાને આવતું હોય છે। હવે આ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટીની જાહેરાત તો કરી હતી, પરંતુ હવે ચૂંટણી પહેલા તેમણે એક નવો ફોડ પાડ્યો છે અને હવે 22 તારીખે તેમને મોટી જનસભા યોજી છે। શું છે સમગ્ર વાત, તેની સાથે જ શંકરસિંહ બાપુ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી, તેની સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણીની તારીખો થોડાક જ સમયમાં જાહેર થવાની છે। લગભગ 2025 જાન્યુઆરી સુધીમાં આની તારીખો છે તે જાહેર થઈ જવાની છે, પરંતુ હવે આ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલા છે, તેમનું નામ રાજકારણમાં ખૂબ ચર્ચામાં રહ્યું છે અને તેમની જ નવી પાર્ટી એટલે કે તેમની જ નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હવે મેદાને આવી રહી છે અને આને જ લઈને શંકરસિંહ વાઘેલા દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ, તેની સાથે જ જનસભાનું આયોજન કેમ કરવામાં આવ્યું તે પણ સાંભળીએ। તારીખ 22 ડિસેમ્બર રવિવારે બપોરે 1:30 થી 2 અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન, એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ, નવા વરાયેલા અધ્યક્ષ દાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થઈ રહ્યું છે। આપ એમાં પધારશો એવી મારી લાગણી છે, માગણી છે અને આમંત્રણ પર છે। જય હિન્દ। તારીખ 22 ડિસેમ્બર રવિવારે બપોરે 1:30 થી 2 અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન, એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ, નવા વરાયેલા અધ્યક્ષ દાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થઈ રહ્યું છે। આપ એમાં પધારશો એવી મારી લાગણી છે, માગણી છે અને આમંત્રણ પર છે। જય હિન્દ। બનાસકાંઠાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, અનેક એવી ચૂંટણી અત્યારે હાલ ગુજરાતમાં આવી રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ શકે છે અને હવે શંકરસિંહ વાઘેલા મેદાને આવી ગયા છે। તેમની પણ અસર આગામી ચૂંટણીઓમાં કેવી રહેવાની છે એટલું જ નહીં, પરંતુ આ ચૂંટણીની સાથે એમની પાર્ટીનું આગમન થવું તે પણ કદાચ ગુજરાતનું રાજકારણ છે તે વધારે ગરમાઈ શકે છે। જોકે આ પાર્ટીમાં તેમણે કહ્યું છે કે 22 તારીખે દરેક મોટા કાર્યકર્તાઓ હોય અથવા તો જેટલા પણ મારા અત્યાર સુધી જોડાયેલા કાર્યકર્તાઓ છે તે દરેક લોકોને અહીં આવવાનું આહવાન કર્યું છે। એટલું જ નહીં, તેમને વિનંતી કરીને પણ એ પણ કહ્યું છે કે જેટલા પણ મોટા નેતાઓ છે જે મારી સાથે જોડાયા છે તે લોકોને પણ હવે આ પાર્ટી માટે દરવાજા ખુલ્લા કર્યા છે। એટલે હવે કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ છે અને જે સમયે ચૂંટણી આવવાની છે તેની પહેલા જ શંકરસિંહ બાપુનો આ મોટો હુંકાર, તેની સાથે જ હવે ગુજરાતનું રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે। ત્યારે આનાથી ચૂંટણીમાં શું ફરક પડશે, તમને શું લાગે છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।